હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 3 માહિતીનું નિયમનના સ્વાધ્યાય 3.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી અને તે પણ નવી બુક પ્રમાણે. જો તમે આગળના વિડીયો ન દેખ્યા હોય તો તમે તે જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 3.3ના પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 3.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે લંબ આલેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે આ આલેખમાં જોઈ શકીએ છીએ કે આ આલેખ એ વિદ્યાર્થીઓ અને પાલતુ પ્રાણીઓ વચ્ચેનો આલેખ દર્શાવે છે કે જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓએ પાળેલા પ્રાણીઓનો આલેખ દર્શાવ્યો છે. તો અહીં તેમાં પહેલો પ્રશ્ન છે કે કયું પાલતુ પ્રાણી સૌથી લોકપ્રિય છે. તો અહીં આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે બિલાડી જે છે એ સૌથી લોકપ્રિય પાલતુ પ્રાણી છે, કારણ કે તેમાં 10 વિદ્યાર્થીઓએ બિલાડીને પાલતુ પ્રાણી તરીકે લીધું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી એ કૂતરો છે. તે જ પ્રમાણે તેના પછીનો બીજો પ્રશ્ન કે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આલેખ એ પુસ્તકોની સંખ્યા અને વર્ષ પર આધારિત છે અને તેનું પ્રમાણ માપ છે 1 સેમી બરાબર 100 ચોપડીઓ. તો અહીં આપણે પહેલો પ્રશ્ન છે કે 1989, 1990 અને 1992માં દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે. તો 1989માં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં 180 પુસ્તકોનું વેચાણ થયું હશે. 1990માં 475 પુસ્તકોનું વેચાણ થયું હશે અને 1991માં 125 પુસ્તકોનું વેચાણ થયું હશે. તે જ પ્રમાણે તેનો બીજો પ્રશ્ન છે કે કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા, કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા. તો તેનો જવાબ આવશે કે 990 વર્ષમાં 475 પુસ્તકો અને 1991માં 225 પુસ્તકોનું વેચાણ થયું હશે. તે જ પ્રમાણે તેનો ત્રીજો પ્રશ્ન છે કે કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તક વેચવામાં આવ્યા. તો આપણે તેનો જવાબ લખી શકીએ કે 1989 અને 1992માં 250 કરતાં ઓછા પુસ્તક વેચવામાં આવ્યા. અને 1989માં વેચાયેલા પુસ્તકોની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવો. તો આલેખ પરથી આપણે કહી શકીએ કે 1989ના વર્ષમાં 180 પુસ્તકો વેચવામાં આવ્યા. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલી છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને તે 6 ધોરણના વિદ્યાર્થીઓ આપેલા છે અને તેના આપણે જો આલેખમાં લંબ આલેખ સ્વરૂપે રજૂ કરીએ તો તેનું પ્રમાણ માપ થશે 1 સેમી બરાબર 20 વિદ્યાર્થીઓ. તો આપણે ઉપર દર્શાવેલી માહિતીને આ રીતે આલેખમાં રજૂ કરી શકીએ. ત્યારબાદ તેના પરથી પ્રશ્નો છે કે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો. તો અહીં પ્રમાણ માપ બરાબર 1 સેમી બરાબર 20 વિદ્યાર્થીઓ. બી, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે કયા ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા કયામાં છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 5મા ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ અને 10મા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા એટલે 120 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા એટલે 100. તો માટે તેનો ગુણોત્તર થશે 6:5. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલા છે. યોગ્ય પ્રમાણ માપ લઈ દીવલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં 2 સત્રના અલગ અલગ વિષયના માર્ક્સ આપેલા છે. તો હવે આપણે તેને આ મુજબ રજૂ કરી શકીએ અને તેનું પ્રમાણ માપ લઈ શકીએ કે 1 સેમી બરાબર 100 ગુણ. તો હવે આપેલી જે માહિતી છે તે માહિતીને આપણે આલેખમાં આ રીતે રજૂ કરી શકીએ. અને ત્યારબાદ તેના પછી વિદ્યાર્થીના બંને સત્રના ગુણોનો તફાવત, તો તે થશે 70 ઓછા 67 બરાબર 3. હિન્દીમાં 65 ઓછા 72 એટલે -7. ગણિતના 95 ઓછા 88 એટલે 7. વિજ્ઞાનના 85 ઓછા 81 એટલે 4 અને સામાજિક વિજ્ઞાનના 75 ઓછા 73 બરાબર 2. તો વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે.
તો વિદ્યાર્થીએ ગણિતના વિષયમાં સૌથી વધારે સારો સુધારો કર્યો છે. હવે કયા વિષયમાં સૌથી ઓછો સુધારો થયો છે? તો સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછો સુધારો થયો છે. ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન કે શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે? તો હા, તો હિન્દીના વિષયના દેખાવમાં નીચે ગયો છે. તેવી જ રીતે તેનો પાંચમો પ્રશ્ન છે કે એક વસાહતનો સર્વે કરતાં નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ. તો તે માહિતી છે કે મનગમતી રમતો અને જોનાર અને તેને ભાગ લેનાર. તો આ જે માહિતી છે એને આપણે યોગ્ય પ્રમાણમાં લઈને દીપ આલેખ દોરવાનો છે અને લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરો છો તે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે આ માહિતી માટે પ્રમાણમાં લઈ શકીએ કે 1 સેમી બરાબર 200 એકમ અને આપેલી જે માહિતી છે તેને આ પ્રમાણે આપણે આલેખમાં રજૂ કરી શકીએ. હવે ત્યારબાદ તેના પછીનો કે એવું કહી શકાય કે વસાહતમાં રમતોમાં ભાગ લેનાર કરતાં જોનારની સંખ્યા દરેક રમતમાં વધારે છે. તેનો બીજો પ્રશ્ન છે કે કઈ રમત સૌથી વધુ લોકપ્રિય છે? તો આપણે લખી શકીએ કે ક્રિકેટની રમત છે સૌથી વધુ લોકપ્રિય છે. રમત જોવી અને ભાગ લેવું બેમાંથી શું વધુ પસંદ છે? તો રમત જોવી એ સૌથી વધુ પસંદ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો આ સ્વાધ્યાયમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. થેન્ક યુ.